નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। મહેસાણા જિલ્લાના પાટણવાળા ઔદિત્ય બ્રહ્મ સમાજનો સ્નેહ મિલનનો સમારંભ યોજાયો હતો। મુખ્ય મહેમાન તરીકે સુનિલભાઈ વ્યાસ, મહેન્દ્રભાઈ લાખિયા પ્રમુખ, સંજયભાઈ જાની, મંત્રી સમાજના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનોએ ઉપસ્થિતિ દર્શાવી હતી। રિપોર્ટર પાર્થભાઈ વ્યાસ, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા। રમત ક્ષેત્રે જેને ઇનામ મેળવ્યું છે એને પ્રોત્સાહિત કરવાનો અમારો એક નમ્ર પ્રયાસ આ સ્નેહ મિલનમાં થયેલો છે। અને પરિવાર દર્શન અંકનો મુખ્ય હેતુ સમાજના કુટુંબીજનોને પરસ્પર નિકટતા લાવવાનો, સાથે સાથે એ થકી એ માહિતી મેળવી શકે એવો અમે નમ્ર પ્રયાસ આ વિમોચન અંક પ્રદર્શિત કરીને કર્યો છે। સાથોસાથ વડીલ વંદના એક સંસ્કારનું પ્રતીક છે, એ પ્રતિકને અનુરૂપ અમે વડીલ વંદના પણ આજે આ કાર્યક્રમમાં સામેલ કરેલ છે। અને સમાજના યુવાનોને તેઓ ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભળે અને દિન પ્રતિદિન ઉત્તર પ્રગતિ સાથે એવો નમ્ર પ્રયાસ એમને અમારા એવોર્ડથી નવાજીને કર્યો છે। સાથે સાથ અમે સમાજના સર્વાંગી વિકાસ માટે અમારા આત્મીય બંધુઓ, શ્રી બંધુઓને પણ એક અપીલ કરી છે। અને અમારા સમાજના રાહબર અને બ્રાન્ડ ફિલોસોફર ગાઈડ શ્રી સુમનભાઈ વ્યાસની નેજા હેઠળ આ અમારો સમાજ પાટણવાળા ઔદિત્ય બ્રહ્મ સમાજ એ સર્વાંગી વિકાસ માટે, સમગ્ર જ્ઞાતિના વિકાસ માટે પ્રયત્ન કર્યો છે। સાથોસાથ અમારા કર્મઠ પાટણવાળા બ્રહ્મ સમાજના પ્રમુખ સુરેશભાઈ જે વ્યાસ પણ અમને આ એમને પિલકબર પૂરું પાડ્યું છે। સાથોસાથ અમારા સમાજનું જે રત્ન છે અમે કહીએ, અને સેવાભિમુખ અને સેવાનો જેમને બેક લીધો છે, સેવા પરમો ધર્મ છે, એવા અમારા મુખ્ય મહેમાન નરેન્દ્રભાઈ દવે, નરેશભાઈ દવે આપણા બ્રહ્મ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના એ પ્રમુખ છે। અને એમની રાહબારી નીચે આજે સમાજ સેવા અને જરૂરિયાતમંદોને એક ઉમદા સેવા અને વ્યસન મુક્તિ અભિયાન જેવા કાર્યક્રમો થકી એ સમાજને ઉજાગર કરે છે। એ અમારો મુખ્ય ઉદ્દેશ છે। આ કાર્યક્રમ થકી બ્રહ્મ સમાજને તમે શું સંદેશો પાઠવશો? આ કાર્યક્રમ થકી બ્રહ્મ સમાજની એકતા અને નિકટતા વધુને વધુ ગાઢ બને અને એકબીજાનો સાથે મળીને પરિચય મેળવે અને એ થકી સમાજના સર્વે જ્ઞાતિબંધો માહિતગાર થાય, એ અમારો આ મુખ્ય ઉદ્દેશ છે। આ કાર્યક્રમ અંતર્ગત અમે આપણે EWS તળે અમારા યુવાનો, બહેનો અને બાળકોને એમાં નોંધણી કરાવે એવો અમારા પાર્થભાઈ વ્યાસ તરફથી અમને એના લગી સંપૂર્ણ સહકાર